આખા ગુજરાતની 7 કરોડ જનતા માટે પણ આપણે આ શરમજનક ભાજપે ખેલ કર્યો છે. અમે હારીશું કે અમે જીતીશું ઇમ્પોર્ટન્ટ નથી. આ દેશ, આ રાજ્ય હારી રહ્યો છે. એમાં કોળી સમાજના મત ઉડાવડાવ્યા છે, એમણે પટેલ સમાજના મત ઉડાવડાવ્યા છે, એમણે ઠાકોર સમાજના મત ઉડાવડાવ્યા છે. આ પ્રાંતોને ધોળા દિવસે તાળા દેખાડીશું. એ સમજે છે શું એની જાતને લોકતંત્રની હત્યા કરી નાખશે ભાજપની દલાલી કરીને. અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મગનું નામ મરી નથી પાડતા. વિચાર કરો, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના નામો કમી કરાવી નાખ્યા નાલાયકોએ. સૌનો સાથ, સૌનો વિકાસ. કોઈ વિકાસ કોઈનો થયો નહીં, માત્ર ભાજપના 20,000 પદાધિકારીનો વિકાસ થયો. કોંગ્રેસના 70 જણા વયા ગયા મોટા મોટા. અમે એમાંય ન ખરીદાણા. ગુજરાતીઓનું અપમાન કહેવાય, ગુજરાતીઓની સન્માનની લડાઈ છે. આ બાપ બેટોનું ગુજરાત બનાવી દીધું છે. ઘરમાંથી કાઢીને તમને જેલમાં ન નાખીએ ને તો ધ્યાન રાખજો, અમે રાજનીતિમાં આવ્યા ન હોય. અધિકારીઓએ, ભાજપના નેતાઓએ ને કોન્ટ્રાક્ટરો મીટિંગ કરી હશે કે ભાઈ ટાંકી એટલામાં બનશે. પેલા ભાજપે કીધું કે નહીં, મારો ચંદો આપો ભાઈ, ટાંકી તારે જે બને તો નબળી બનશે. તેલ પીવા ગઈ, લોકો મરી ગયા, મરવા દે, મત તો અમને જ મળશે. સૌથી વધુ મંદિરો કોઈએ તોડ્યા હોય ને તો નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે તોડ્યા. સૌથી વધુ ગાય કતલખાને ગઈ હોય તો ભાજપના રાજમાં ગઈ છે. આજે ઓફિશિયલી આંકડો છે. અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્યજી એટલે કહે છે જે ભાજપ કરીને મોદી 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 કરતા તો ઘર વગરના થઈ ગયા. लगे कि यहाँ घर में तो आएंगे कई घर जद में, यहाँ हमारा मकान थोड़ी ही है. અચ્છા, કમલમમાં શું કરશો? તો કે કમલમમાં અમે પછી ડિંડુડિયા વગાડીશું. તમે હિન્દુત્વની વાત કરો છો, શંકરાચાર્યજીનું તમે અપમાન કરીને એને પણ જો કાઢી મૂકતા હો, તમે ચોટીઓ પકડી, શિખાઓ પકડી, એ સાપ તમને ખબર છે કે આ સાપ કરડવાનો છે, દૂધ શું કામ પાવો છો? ભાજપે ગુજરાતમાં લાખો વોટ કાપવા માટે અરજી આપી છે. કેટલીક જગ્યાએ ખુલાસા થયા છે તો કેટલીક જગ્યાએ અધિકારીઓએ લખીને આપ્યા છે કે ભાજપે આટલા વોટ કાપવા માટે અરજી આપી છે, જેના કારણે રાહુલ ગાંધીથી લઈને આમ આદમી પાર્ટીએ આનો વિરોધ કર્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી. એમની સાથે સીધા વાત કરીશું અને સાંભળીશું તેઓ શું કહ્યું. આજે રાષ્ટ્રીય મતદાર દિવસ છે અને આપણી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી. ઈશુદાનભાઈ, છેલ્લા એક અઠવાડિયાથી જે ચાલતું હતું એ ભાજપનું હવે ખુલ્લું પડી ગયું. એક લેટર સામે આવવા માંડ્યા કે ભાજપે હજારો વોટર કેવી રીતે કાપવાના, એમાં હિન્દુઓના વોટર, આપણે એવું માનીએ હિન્દુ મુસ્લિમ પણ હજારોની સંખ્યામાં વોટ કાપવાની ખુલ્લી કહેવાય ને કે બીજી હિન્દીમાં કહીએ તો આ નંગા નાચ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ તમને લાગે કે તમારો વિરોધી છે તો તમે લાખોની સંખ્યામાં ફોર્મ ભરી દીધું છે. ફોર્મ નંબર 7 30 તારીખ સુધી હજુ ભરવાનું છે. એટલે ઇલેક્શન કમિશનને ફાવે એ રીતે તારીખો વધારે, ઇલેક્શન કમિશન ભાજપને અનુકૂળતા પ્રમાણે તમામ વસ્તુ કરતી અત્યારે દેખાય છે. સુરતમાં આવ્યું કે એક કોર્પોરેટરે 2-5 હજાર ફોર્મ ભર્યા છે. તો આવું કઈ રીતે પોસિબલ છે? તો આ રીતે તો તમે લોકો આટલી બધી મહેનત કરશો, બૂથ લેવલે જીતશો કઈ રીતે? આ તો આજના દિવસે મતદાર દિવસ છે, લોકશાહીની હત્યા છે સીધી રીતે. અનિલભાઈ બહુ જ સાચી વાત કરી. અને આમાં અમારી હાર જીતનો સવાલ નથી. આમાં ભારતની જે આઝાદી મળી અને લોકતંત્ર જે મળ્યું છે ને, લોકતંત્ર બચાવવાની વાત છે ને. આમાં આખા ગુજરાતની 7 કરોડ જનતા માટે પણ આપણે આ શરમજનક ભાજપે ખેલ કર્યો છે. આજે અમે હારીશું કે અમે જીતીશું ઇમ્પોર્ટન્ટ નથી. આ દેશ, આ રાજ્ય હારી રહ્યો છે. ભાજપે શું કર્યું છે? આજે નેશનલ વોટર્સ ડે છે. ખરેખર તો નેશનલ વોટર્સ ડે માં જે વ્યક્તિઓ ભારતના કે રાજ્યના હોય, 18 વર્ષથી ઉપર હોય, એના ચૂંટણી કાર્ડ બનાવડાવીને એને મતનો અધિકાર આપવું એ તંત્રની જવાબદારી છે. અને એટલા માટે જ તો આપણે આઝાદી મળી છે. અને આઝાદી એમને એમ નથી મળી. 1957 ના વિપ્લવ યુદ્ધ થી તમે ચાલુ કરો, 1857 ના ત્યાંથી ચાલુ થયું હતું આખું. અને કેટલા લોકો શહીદી વહોરી છે. ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેવા, મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા લોકોએ કેટલી મહેનત કરી ત્યારે આઝાદી મળી છે. આઝાદી એમને નથી મળી. પણ આજે તમે વિચાર કરો, ભાજપે કેવો ભૂંડો ખેલ કર્યો છે સાહેબ. 12 થી 13 લાખ ગુજરાતીઓ, એમાં તમામ જ્ઞાતિના લોકો છે, તમામ જાતિના ધર્મના લોકોના મત એમણે ઉડાવડાવી દીધા જે પોતાના વિરોધી હતા.
એમાં કોળી સમાજના મત ઉડાવડાવ્યા છે, એમણે પટેલ સમાજના મત ઉડાવડાવ્યા છે, એમણે ઠાકોર સમાજના મત ઉડાવડાવ્યા છે, એમણે આહિર સમાજના મત ઉડાવડાવ્યા છે, એમણે દલવાડી સમાજના મત ઉડાવડાવ્યા છે. ક્ષત્રિય આંદોલનમાં જે ભૂમિકા હતી એમાં ક્ષત્રિય સમાજના મત ઉડાવડાવ્યા છે, એમણે પ્રજાપતિ સમાજના, ઓબીસી સમાજના જેટલા પણ લોકો છે, ચૌધરી સમાજના મત ઉડાવડાવ્યા. હું કેટલા કેટલા સમાજના નામ લઉં. મારું કહેવાનું એ છે કે જેટલા લોકો એમની વિરોધમાં હતા અથવા તો વિરોધ માનતા હતા એ લોકો એ બધાના ફોર્મ ગેરકાયદેસર રીતે કોઈ પણ BLA 2 હોય ને એ 30 વ્યક્તિઓના નામ આપી શકે, બરોબર છે કદાચ. અને એને પોતે પ્રાંત અધિકારી પાસે BLO પાસે જવું જોઈએ, કહેવું જોઈએ કે ભાઈ આ વ્યક્તિ અહીંયા નથી રહેતો. આ લોકોએ 2000 5,000 નામો આપી દીધા. મારી ખંભાળિયા વિધાનસભાની વાત કરું, 19,600 નામ આપ્યા છે, 4 વ્યક્તિઓએ આપ્યા છે. હું પ્રાંતને પૂછું છું, પ્રાંત કહે છે મને સાહેબ અમને તમને ડિટેલ આપીશું. શેની ડિટેલ આપશો તમે શેની ડિટેલ આપશો? આજે પ્રાંત અધિકારી મેં સીસીટીવી મંગાવડાવ્યા છે કે જે લોકોએ તમને મત ના આપ્યા, અચ્છા જેના નામ આવ્યા છે કે આ ફલાણા ભાઈ અહીંયા 25 કે 200 નામ કમી કરવા માટે આપ્યું છે, એ ભાઈને પૂછું છું સાહેબ મને તો ખબર જ નથી, મારા નામે ખોટું આપી દીધું. તો પ્રાંતની ને કલેક્ટરની ને એસપી ની જવાબદારી છે કે એની સામે પોલીસ ફરિયાદ થાય. જે લોકો અહીંયા કર્યું છે સીસીટીવી છે, સીસીટીવીમાં માનો કે 4-5 લોકો તમને આપી ગયા, એના સીસીટીવી કાઢો. અમે મૂકવાના કોઈને નથી, સમજી લેજો. મેં અત્યારે જ વકીલની કોન્ફરન્સ અમારી લીગલ ટીમની કરી છે. આ પ્રાંતોને ધોળા દિવસે તાળા દેખાડીશું. એ સમજે છે શું એની જાતને લોકતંત્રની હત્યા કરી નાખશે ભાજપની દલાલી કરીને. અને એમ સમજે છે કે અમે આ કરી નાખીશું. આજે નેશનલ વોટર્સ ડે છે, આજે પ્રાંતને કોણ મુખ્યમંત્રી પગાર આપે છે કડિયા કામ કરીને કે મંત્રી આપે છે? અમારા ટેક્સના પૈસા એને ઓફિસ મળી છે ને, બંગલો મળ્યો છે ને, પગાર મળે છે ને, સ્ટાફ મળે છે. લાત મારીને ગાડી મૂકીશું જયારે આ પ્રજા ઊંધી ફરી ત્યારે. થઈ શું રહ્યું છે ગુજરાતમાં? અને 12 લાખ લોકો મતદાન આપ્યા, ડિટેલ નથી આપતા. બોલો, વિચાર કરો તમે. ખરેખર તો એમાં પ્રાવધાનમાં છે કે જે વ્યક્તિ આજે એવું કરવું હતું તો અમે 5,000 નામો આપી દઈએ ભાઈ, પણ અમારી એ નિયત નથી. અને હું ગુજરાતની જનતાને કહું છું કે આમાં આમ આદમી પાર્ટી ઈશુદાન ગઢવી નથી. આમાં અમને શું ફરક પડવાનો? માન લો હું એક ચૂંટણી હારી ગયો તો મને પર્સનલી કઈ ફરક નથી પડ્યો. એની આની જનતાને ફરક પડ્યો, ગુજરાતની જનતાને ફરક પડ્યો. એમનો અવાજ વિધાનસભામાં ન ગયો, બરોબર છે. આજે કહેવાનો મતલબ એ છે કે લોકતંત્ર શેના માટે છે? આજે રાજ્ય સરકારો આવશે ને જશે, નેતાઓ આવશે ને જશે, અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મગનું નામ મરી નથી પાડતા. આ તો આપણી ઓબીસી સમાજમાંથી આવે છે. મને શરમ આવે છે આવા નેતાઓ ઉપર. એને મુખ્યમંત્રી ઉપર પણ વિશ્વાસ નથી, BLO ઉપર વિશ્વાસ નથી કે એમણે ભાજપના એટલી ટોળકીઓને એમણે કામે લગાડી દીધી ને વિના વેરિફિકેશન. તમે વિચાર કરો, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના નામો કમી કરાવી નાખ્યા નાલાયકોએ. આને શું કેવું મારે? આવા દેશદ્રોહી લોકો. તમે વિચાર કરો, તમારે ભ્રષ્ટાચાર કરવું છે, તમારે લૂંટ ચલાવી છે, તમારે બ્રિજ ખાઈ જવા છે, તમારે આ તમામ ખાઈ જવું છે. એટલા માટે થઈને તમારે સત્તા જોઈએ છે. પેલા તમે પેલા શું આવ્યા? ધર્મના નામે આવ્યા, નહીં વિકાસના નામે. સૌનો સાથ, સૌનો વિકાસ. કોઈ વિકાસ કોઈનો થયો નહીં, માત્ર ભાજપના 20,000 પદાધિકારીનો વિકાસ થયો. પછી એને ખબર પડી કે હવે વિકાસથી તો પ્રજા જાગૃત થઈ ગઈ છે, હવે ખબર નહીં પડે. મારો સાયકલ લેતો માણસ અત્યારે 5-5 ગાડીઓ ફરે છે, ગામનો કોઈને વ્યક્તિને નથી. એટલે એને શું કર્યું? ધર્મના નામે આવ્યા, હિન્દુ મુસ્લિમ કર્યું. એમાં એ સક્સેસ ન ગયા. એમને ખબર પડી કે હવે તો રામ મંદિર બની ગયું ને હવે લોકોમાં ઈ પણ ઉત્સાહ નથી, એટલે ધજા ચડાવીને આ બધા ખેલ કરે. પછી એને શું કર્યું? એની મોદીની લોકપ્રિયતા નામે આવ્યા કે લોકપ્રિયતા. પછી એ ન ચાલી. પછી એમણે વિપક્ષના ખરીદીને આખું ષડયંત્ર કર્યું. સામે કોઈ રિયજ નહીં, મત કોને આપશે? એ અમે ન ખરીદાણા. માન લો કોંગ્રેસના 70 જણા વયા ગયા મોટા મોટા, અમે એમાંય ન ખરીદાણા. એટલે આ લોકો એવો ખેલ કર્યો કે હવે આપણે જેટલા મતદારો છે, વિરોધીઓ આંદોલન કરે છે, પાક વીમાને ખેડૂતોને ભાવ નથી મળતો, આ બધાના નામો કમી કરી નાખો. કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ના હોય. તમે વિચાર કરો, અમારા દલવાડી સમાજના, આહિર સમાજના, ગઢવી સમાજના એવા ઢગલાબંધ મતો છે. કોઈ એક વ્યક્તિ આવીને કાપી ગયો, એનો નામ એ નંબર નથી પાછા બોલો આપતા. એને કઈ ખબર પડશે, અમે તો ફોન કરાવીશું, અમે મૂકવાના થોડા છીએ. પણ મારું કહેવાનું એ છે કે નેશનલ વોટર્સ ડે ના દિવસે અધિકારીઓએ મતનો અધિકાર મળે એના માટે મહેનત કરવી જોઈએ, કે મતનો અધિકાર કાપવા માટે દલાલીઓ ભાજપની કરવી જોઈએ. અને મને આશ્ચર્ય થાય છે, અધિકારીઓને ચેતવણી પણ આપું છું કે આ જેટલા લોકોએ તમે દલાલીઓ જે પણ કરશો ને, આ ગુજરાતના ભારતના નાગરિકોનો તમે મતદાનનો અધિકાર છીનવો છો. ગુજરાતના નાગરિકોનો. ઈશુદાનભાઈને કાંઈ પર્સનલી ફરક નહીં પડે ભાઈ.
મને શું પડશે, હું તો થોડા સમયમાં મરી જઈશ. પણ આ તમે વિચાર કરો, આ ગુજરાતીઓનું અપમાન કહેવાય, ગુજરાતીઓની સન્માનની લડાઈ છે. આ બાપ બેટોનું ગુજરાત બનાવી દીધું છે. જેટલા ભાજપ હોય, સાંસદ, એનો દીકરો ધારાસભ્ય, એનો પુત્ર બહુ જિલ્લા પંચાયતની પ્રમુખ, અને એની સાડી છે એ મેયર બની જાય. બાપ દીકરાનું ગુજરાત બનાવી દીધું છે. એટલે હું કહેવા માંગુ છું અધિકારીઓને કે ભૂલ કરી છે ને, તમે રિટાયર થઈ જશો ને તો ઘરમાંથી કાઢીને તમને જેલમાં ન નાખીએ ને તો ધ્યાન રાખજો, અમે રાજનીતિમાં આવ્યા ન આવ્યા છે. એટલા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ. અને તમારી ધૂળ કાઢી નાખીશું. તમે રડશો, તમારી દીકરા દીકરીઓ રડશે ને તો છોડીશું નહીં, સમજી લેજો તમે. અને હું BLO ને પણ વિનંતી કરું છું, ગમે તેટલું દબાણ આવે તમે વિડીયો બહાર પાડો તમારું, કે આ લોકો મને પ્રાંત અધિકારી, પ્રાંતોને, ERO ને બધાને કહી દીધું છે કે ભાઈ તમારે કોઈને કઈ ડિટેલ આપવાની નથી. અને મરજી પડે એવી ભાજપના એક માણસ, 4 માણસ છે, 5-5, 10-10 હજાર ફોર્મ ભરીને આપી ગયા છે. શું કરવા માંગો છો? છોડી દો ને, લોકશાહી ખતમ કરી નાખો. નરેન્દ્ર મોદી કહી દે કે ભાઈ કાલથી રાજાશાહી, હવે મારે કોઈ જરૂર નથી અને તમે મોજ કરો ને, અમે હું ચૂંટણી નહીં થવા દો. અમે ઇન્દિરા ગાંધી એકવાર ઇમરજન્સી લાદી જ છે ને, તમે લાદી દો. અને તમે પછી આખો દેશ છે અદાણીને આપી દો, કોઈ વાંધો નહીં. આખો દેશ ગુલામ થશે તો અમે થઈ જશું, બીજું શું વાંધો છે? અમે ગુલામ થતા થતા આવાજ ઉઠાવશું, જેલમાં નાખી દેજો. પણ મારું કહેવાનું એ વાત છે, ગુજરાતની જનતાની આત્મા ક્યારે જાગશે? આજે જે ભાજપના અદના કાર્યકર્તાઓ છે એની આત્મા ક્યારે જાગશે? આવું ખેલ કરવા માટે ભાજપ બેઠી હતી. અને ભાજપ છે ને એ રાવણ અને કંસથી બદતર છે, યાદ રાખજો. રાવણને હટાવવા ભગવાન રામે કેટલી બધી મહેનત કરવી પડી હતી. ભાજપ એનાથી બદતર છે. એને સાથ આપનારને હાથ જોડીને વિનંતી કરું, જુઓ ખેલ. આજે જે ક્ષત્રિય આગેવાનો હતા, જે ભાજપનો ઝંડો લઈને ફરતા હતા પણ આંદોલનમાં જોડાણા, એમને નામો કમી કરાવી નાખે ભાજપે. જે પટેલ સમાજના આગેવાનો હતા, ભાજપનો ઝંડો લઈને ફરતા હતા, ભાજપ કરતા હતા, ભાજપ એકવાર નફરત થઈને એ બીજી પાર્ટીમાં ગયા, એને નામો કમી કરી નાખ્યા. બરોબર છે? એ કોળી સમાજને તમે જુઓ, વિરોધી છે, અને નામો કમી કરી નાખ્યા. ઠાકોર સમાજ, બધા સમાજોના કરી નાખ્યા છે. બધા આદિવાસી સમાજના નામો કમી કરી નાખ્યા. જે આદિવાસી સમાજ અત્યારે ભાજપના એક સમયે ભાજપના સમર્થનમાં હતું, અત્યારે એની નીતિઓ જાણી ગઈ, ખબર પડી કે હવે આ ભાજપમાં છે નહીં, એટલે એનો કમી કરી નાખ્યું. પણ આ તો હું એમ કહું છું, લોકતંત્રને અને આ ગુજરાતને ઈશ્વર બચાવે. ઈસુદાનભાઈ, તમે ઇન્દિરા ગાંધીનું નામ લીધું. ઇન્દિરા ગાંધીએ તો પ્રત્યક્ષ રીતે ઇમરજન્સી લગાવ્યું હતું, કીધું તો ભાઈ ઇમરજન્સી છે. નથી લાગતું કે આપણે અપ્રત્યક્ષ રીતે ઇમરજન્સીમાં છીએ? મન ફાવે એવું નામ કાપી દો. જો આવી રીતે થાય તો પછી તમે આંદોલનો કરો, ખેડૂતો રસ્તા પર આવે, ટીચરો આવે, વિદ્યાર્થીઓ આવે, બેરોજગારો આવે, મહિલાઓ આવે, આંગણવાડી બહેનો આવે, પેલા સુરતમાં પેલા આરોગ્ય કર્મીઓ આવે, તો શું ફેર પડે આ સરકારને? કારણ કે એને તો એવું છે કે અમે તો સેટ કરી લીધું છે બધું. તો આવી રીતે તો બધું લોકશાહી ની જે વિરોધની વાત છે કે સરકારની ડરની વાત છે તો નીકળી જ જશે. એ તો મન ફાવી રીતે કરશે. પછી કમલમે ચંદો જાય, ટાંકીઓ પડે, બધું થવાનું છે પછી તો. જો આવી રીતે આ લોકો કરવાના જ હોય અને અધિકારીઓ એમના આ પાપમાં ભાગીદાર થવાના જ હોય, આખું ઇલેક્શન કમિશન એમના માટે આવી સુવિધા કરવાની જ હોય, તો પછી લોકશાહીનો મતલબ શું? તમે વિચાર કરો અનિલભાઈ, આપણે એમને એમ ગુલામ નહોતા બન્યા અંગ્રેજોના. પહેલા અંગ્રેજો 1608 આવ્યા હતા, સુરતમાં પેઢી સ્થાપી હતી, તમને ખબર હોય તો. વાંચવામાં આપણે વાંચ્યું છે. અને એ 1608 પછી એમણે જોયું કે અહીંયા તો રાજ કરી શકાય એમ છે. એમણે આપણા જેટલા પણ ફૂટેલા લાલચી લોકો હતા ને, એને પોતાના પક્ષમાં લઈ લીધા. એને વેપાર ધંધો આપવા માંડ્યા, એને કોન્ટ્રાક્ટ આપવા માંડ્યા. ઈ સમયે અંગ્રેજો. અને 1685 ધીરે ધીરે સત્તા કબજે કરતા થઈ ગયા હતા. આજે ભાજપ આવું અત્યાચાર કરે છે, ભાજપ અત્યારે સત્તા પર છે. એમાં આપણા પણ જ્ઞાતિ જાતિ ધર્મના જે ભાજપના દલાલો છે ને, એ એટલા ને એટલા જવાબદાર છે. આજે આ ખેલ કોણ કરે મને સમજાવો? એકલો ભાજપનો નેતા તો કરી જ નથી શકતો. કરે છે તો આપણા જ કરે છે, આપણી જ જ્ઞાતિના લોકો કરે છે, અને આપણી જ જ્ઞાતિના મત કાપે છે. શું કામ? કારણ કે ભાજપનો દલ્લો બની ગયો છે, ભાજપની ટાંકીઓનો કોન્ટ્રાક્ટર બની ગયો છે, ભાજપના બ્રિજનો કોન્ટ્રાક્ટર બની ગયો છે, ભાજપને કચરા જે ડોર ટુ ડોર છે એનો કોન્ટ્રાક્ટર બની ગયો છે. ઈ જ્ઞાતિ કે જાતિનો કે રાજ્યનો નથી રહ્યો. એને માત્ર, અને આવા લાલચુડા લોકોના કારણે 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, ડચોએ રાજ કર્યું, ફિરંગીઓએ રાજ કર્યું, મુગલોએ રાજ કર્યું. વર્ષો સુધી આપણે ગુલામ રહ્યા છીએ. એ જ રીતે આજે જે આ ભાજપના જે નેતાઓ પોતાને ભાજપના નેતાઓ માને છે ને, જે ફોર્મ ભરીને રદ કરાવવાનું કરે છે, ખેલ કરે છે ને, એ બધાય ઈ આપણા રાજ્યને ફરીથી ગુલામ દેશને બનાવવા માટેના આ લાલચુડિયાઓ છે. હદ કરે છે સાહેબ, હદ કરે છે. આજે તમે વિચાર કરો, એક ટાંકી પડે છે
લોકો ઘાયલ થાય છે. ઈ ટાંકી કેમ પડે છે? ઈ ટાંકી જયારે બનતી હશે ત્યારે અધિકારીઓએ, ભાજપના નેતાઓએ ને કોન્ટ્રાક્ટરો મીટિંગ કરી હશે કે ભાઈ ટાંકી એટલામાં બનશે. પેલા ભાજપે કીધું કે નહીં, મારો ચંદો આપો ભાઈ, ટાંકી તારે જે બને. તો નબળી બનશે. તેલ પીવા ગઈ. લોકો મરી ગયા. મરવા દે, મત તો અમને જ મળશે, ભૂલી જશે લોકો. ટાંકી પડી, મત મળે. આવું એક ઘટના બને ને તો બીજાની આત્મા જાગી જવી જોઈએ કે મારો દીકરો આજે ગંભીરા બ્રિજ તૂટ્યો. આજે ભાજપ જે બ્રિજ બનાવે છે, તમે એમ માનો છો 5-10 વર્ષ ટકશે? તો ભાજપના જ કાર્યકર્તાનો દીકરો એ બ્રિજની નીચે નહીં મરે એની શું ગેરંટી? જે મત અપાવડાવે છે બધાએ આત્મા જગાડવાની ભાઈ. અહીંયા તો બધાનું પૂરું થશે. આજે કાલે આનો વારો છે. જે વ્યક્તિઓ, મને તમે જો ઈશ્વરભાઈ દેસાઈનો એક વિડીયો આવ્યો હતો, તમને ખબર હતું, આપણે નિકોલ બાજુથી, જે ભાજપના અંધભક્તો હતા બિચારા, ભાજપ કહેતું તો એમ કરતા હતા. પણ જે દિવસે ભાજપને લાગ્યું કે આ લોકોની જમીન કિંમતી છે ને એની પાસે પુરાવા ઓછા છે અથવા તો આમ છે એટલે બુલડોઝર લઈને ગયા, મકાનો પાડી નાખ્યા, ત્યારે આ વ્યક્તિઓને આંખ ઉઘડી. ઈશ્વરભાઈ દેસાઈ મારી પાસે રડતા હતા કે હું અંધભક્ત હતો ભાજપનો, ભાજપ કરતો હતો, બધા મત નકાવતો હતો. એ માલધારી સમાજને મારી મારીને ત્યાંથી કાઢ્યા, પટેલ સમાજની દીકરીઓને મારી મારીને ભાજપે કાઢી, પછી પટેલ સમાજને મત કાપી નાખ્યા. તમે જુઓ, જેટલું અત્યાચાર અંગ્રેજોએ નથી કર્યું ને એટલું અંગ્રેજ આ લોકો અત્યાચાર. અચ્છા, બીજું, આ લોકો હિન્દુત્વની વાતો કરે છે. એક્ઝેક્ટલી. સૌથી વધુ મંદિરો કોઈએ તોડ્યા હોય ને તો નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારે તોડ્યા. મુગલ શાસનમાં આટલા મંદિરો તૂટ્યા નથી. સૌથી વધુ ગાય કતલખાને ગઈ હોય તો ભાજપના રાજમાં ગઈ છે. આજે ઓફિશિયલી આંકડો છે. અને સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્યજી એટલે કહે છે, સૌથી વધુ ફંડ જો કોઈએ લીધું હોય ગાયોના કતલખાના ચલાવતા કતલખાના વાળા પાસેથી, માંસ એક્સપોર્ટ કરે છે ગાયોનો, એની પાસેથી તો ભાજપે લીધું છે. હિન્દુસ્તાન એક રેકોર્ડ છે કે ભારતના જે ટોપ 5 કતલખાનાઓ છે, જે ટોપ 5 એમાં હિન્દુઓ અથવા માલિક છે અથવા તો પાર્ટનર છે. તમે વિચાર કરો, નામ અલ કબીર હોય, નામ જે તે એ હોય, પણ એમાં હિન્દુઓ છે. એવી માહિતી છે ઓન રેકોર્ડ, તમે ગૂગલ ઉપર જઈને સર્ચ કરી શકો છો. બધાય કતલખાના મોટા ભાગે હિન્દુઓના છે. હા, અને એ ભાજપના મળતિયાઓના છે. હિન્દુ મુસ્લિમ અહીંયા કરશે, ગાયના કતલખાના પોતે ચલાવશે, ગાય માંસનો નિકાસ પોતે કરશે અને ગાય નો માંસના નિકાસ વેચીને પછી ભાજપ સાથે ભાગામી કરશે. મારે એ કહું છે. એક નાનકડી વસ્તુ તમને કીધું. અત્યારે સોમનાથ આયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કીધું ભાઈ 1000 વર્ષ થઈ ગયા, 1025 કે 26 માં ત્યાં હુમલો કર્યો હતો. તમને આજે સવારે જ મેં વાંચ્યું એક વ્યક્તિ પાસેથી, એને એવું કીધું, એ હિસ્ટોરિયન છે, એને કીધું અનિલભાઈ તમને કહું, જે ગજનીના 11 સેનાપતિઓ હતા એમાંથી 5 હિન્દુઓ હતા આ લૂંટવામાં. વિચાર કરો. એટલે હિન્દુ મુસ્લિમ જોડો કે હતું જ નહીં. એ લોકોને ખાલી પૈસા, દિનાર, સોના ચાંદી મતલબ. એના કરતા તમને બીજી વાત કરું કે એ હિન્દુઓ હતા એટલે સોમનાથ સુધી પહોંચી શકે. ઇન્ફોર્મેશન હિન્દુએ આપી હશે. એક્ઝેક્ટલી. આજે ભાજપના ફોર્મ ભરે છે મત કાપવાના, અથવા તો ભાજપ કરીને ભાજપને મત આપવાના જે જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો ફરે છે, એ છે તો હિન્દુ જ છે, પણ એ અસલી હિન્દુ નથી. એ રાક્ષસો છે. આ દેશને ફરીથી ગુલામ બનાવવા માટેનો જે લાલચુડિયાઓ ઠેકો લીધો ને, લાલચમાં ગયા છે. આ લાલચો તે દિવસે હિન્દુઓના કારણે જ મંદિરો, આપણા કેટલાક મુઘલોએ શાસન કર્યું હતું. તમે વિચાર કરો, પૃથ્વીરાજ ચૌહાણને જયારે હરાવવામાં આવ્યો ત્યારે જયચંદ કોણ હતું? બિલકુલ હિન્દુ જ હતો. તમે વિચાર કરો, અકબરે જયારે મેવાડ ઉપર રાણા પ્રતાપને હરાવનાર સેનાપતિ કોણ? માનસિંહ હતો. તમે સમજો, માનસિંહ હતો. યસ, હું એ જ કહું છું કે મહારાણા પ્રતાપ હારી શકે એમ નહોતો તો માનસિંહે અકબરને ભાઈ ટેકો આપ્યો. એ જ રીતે અત્યારે વંશજો દિયા કુમારી છે, જે રાજસ્થાનમાં ઉપમુખ્યમંત્રી છે. યસ, તમે વિચાર કરો તમે. અને એ ભાજપના ઉપમુખ્યમંત્રી છે. ભાજપના ઉપમુખ્યમંત્રી છે. બરોબર છે. મારું કહેવાનું એટલું છે કે અત્યારે જ્યારે દેશ ગુલામ બન્યો, તો દેશ લૂંટાયો હોય અથવા તો દેશ ઉપર આપત્તિ આવી હોય ને, એમાં આપણા જ જ્ઞાતિ જાતિ ધર્મના લાલચુડિયા હોય, ત્યાં જઈ અને કાં તો ઇન્ફોર્મેશન આપી હશે, ક્યાં એને કીધું હશે, કાં સાથ આપ્યો હશે, જેમ અત્યારે ભાજપને આપી રહ્યા છે. આ ભાજપ, તમે વિચાર કરજો સાહેબ, તમારા ઘરમાંથી જો કાલે ઘરેમાંથી કાઢીને મારે નહીં ને તમને,
તમારી દીકરીઓને જો ઉપાડી ન જાય ને તો મને યાદ કરજો ઈશુદાન ગઢવી. પણ એટલી હવે આમ આદમી આ પાર્ટી શું કરવાની છે સુદાનભાઈ? હવે આમ આદમી પાર્ટી બિલકુલ. કેવી રીતે આને કાઉન્ટર કરવાની છે? બિલકુલ અમે જુઓ, અમે અત્યારે તમામ બીએ જે ઈઆરઓ છે એને લીગલ નોટિસ પટકાવી છે. ઓકે. બરાબર છે. અમે લીગલ ઉપર પર ગયા છીએ. અમે તમામ BLA 1 છે એ ઈઆરઓ પાસે ગયા ને એમણે કીધું કે તમે આ ગડબડી કઈ બિલકુલ કરતા નહીં. અત્યારે જેટલા અમારી પાસે ઇન્ફોર્મેશન આવી છે, BLO ને અમે ફોન કરી રહ્યા છે કે એક પણ ગડબડ થાય તો તમારે જેલમાં જવું પડશે. જે વ્યક્તિઓના નામ આવ્યા છે એ નામોમાં અમે સંપર્ક કર્યું છે, એ લોકો એમ કે અમને ખબર નથી. મેં તો તમે ફરિયાદ લખાવો ભાઈ અજાણ્યા વિરુદ્ધ. તો અત્યારે પોલીસ ફરિયાદોનો અમે પોલીસ ફરિયાદનો અમે અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાથે સાથે ચૂંટણી પંચમાં કાલે જ મારી ટીમ ગઈ હતી, લીગલ ટીમ ત્યાં જઈને આવી છે અને કીધું છે કે ભાઈ તમને BLO જે કરીને આપ્યું એમાં તમને વિશ્વાસ નથી. હવે તમે ભાજપના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે તો ભાજપના કાર્યકર્તાઓ જેમણે એપ્લિકેશન આપી છે એમને કોણે જોયા છે, કોણે સાંભળ્યા છે ને એને જે આપી છે માહિતી સાચી છે ખોટી છે, જો ખોટી હોય તમે FIR કરો, એટલે FIR કરાવડાવીશું જે પણ વ્યક્તિ હશે. કારણ કે બંધારણથી ઉપર અત્યારે નથી કોઈ, એટલે બંધારણમાં તો કલેક્ટર હશે તો જેલમાં જવું પડશે, પ્રાંત હશે તો જેલમાં જવું પડશે, અને BLO હશે તો જવું પડશે, ભાજપનો કાર્યકર્તા હશે તો જવું પડશે. એમાં તો બે મત નથી. બરોબર છે. ચોથી વસ્તુ, અમે લોકોની વચ્ચે પણ જવાના છીએ. જે હિન્દુઓના કે જે તમામ ધર્મોના મત કાપ્યા છે એની વચ્ચે જશું કે આ ભાજપે ખેલ કર્યો છે. બરાબર છે. ભાજપે તમને મતાધિકારનો અધિકાર છીનવવો એટલે દેશદ્રોહ કરવા જેવું છે. બરાબર. અને એમાં દંડની જોગવાઈ છે, દંડ પ્રમાણે પણ એમની ઉપર FIR કરાવડાવીશું. સાથે સાથે અમે અત્યારે ડ્રાફ્ટ યાદી છે, પછી જે દર શુક્રવારે આ લોકો આપવાના છે, અમારી ટીમોને કહી દીધું છે કે બધી ઇન્ફોર્મેશન લો, પછી ખરાઈ કરાવડાવો, અને કોઈ પણ વ્યક્તિ પોતે જીવિત હોય ભાજપે નામ કમી કરવા માટે આપ્યું હોય તો એને રૂબરૂ લઈ જઈને આપણે નામો ચડાવડાવવાની કોશિશ કરીશું. આટલું અમે કરવાના છીએ. સાથે સાથે ગુજરાતની જનતાએ પણ કરવું પડશે. ભાજપનો એક પણ નેતા આવે તેમ કહેવાનું નીકળતો અહીંથી, તું અમારા મતદાનનો અધિકાર છીનવવા આવ્યો છે, કાલે તું અમારી જમીનોનો મકાનનો અધિકાર પણ છીનવી લઈશ. તમે જુઓ અત્યારે શું ચાલી રહ્યું છે. અત્યારે હમણાં અહીંયા તમે વિચાર કરો, મુખ્યમંત્રીના વિસ્તાર ઘાટલોડિયામાં બંગલા હતા. બરોબર છે. 65 બંગલાઓ છે એ MCA પાડી દીધા. શું કામ? તો કે બિલ્ડરે ખોટી જમીન ઉપર બનાવ્યા આજથી 40-45 વર્ષથી. તમે વિચાર કરો, જે ભાજપ કરીને મોદી કરતા તેની ઘર વગરના થઈ ગયા. બરાબર. મારી પાસે આવ્યા હતા બિચારા રડતા. મેં કીધું શું આમાં કરી શકો? હજી આપણી સરકાર હોત તો ઠેકાણે પડી દેતો. માન લો કે 65 કરોડ ભરવાના છે, 42 કરોડ બિલ્ડરને કહી દઈશ. બિલ્ડર તો 1000 કરોડની પાર્ટી બની ગઈ. દસ્તાવેજો બની ગયા, 40 વર્ષ થઈ ગયા દસ્તાવેજ ઉપર કોઈ કાર્યવાહી નહીં થઈ સાહેબ. મોટી બિલ્ડર ઉપર કોઈ કાર્યવાહી નહીં. વિચાર કરો તમે, જેને ચીટિંગ કર્યું એની ઉપર કાર્યવાહી નથી. એટલે હું એ જ કહું છું કે જે ભાજપ કરે છે, ભાજપને મત આપે છે ને, તો યાદ રાખજો, વારા પછી વારો, મેં પછી ગારો. કાલે તમારો વારો આવશે. આજે તમે લિસ્ટમાં નથી, અને હું લાલચુ છે ને ભાજપના, અને લાલચના કારણે કોન્ટ્રાક્ટર રૂપિયાના કારણે ભાજપ કરે છે ને, જ્ઞાતિ જાતિ ધર્મ આગેવાન, એને પણ કહું છું કે તમારો વારો એ આવશે. તમે કતારમાં કીધું છે ને, રાત ઇંદોર શેર છે સાહેબ. લગે कि यहाँ घर में तो आएंगे कई घर जद में, यहाँ हमारा मकान થોડી है, यहाँ ખાલી ઈશુદાનનું ઘર થોડી છે, ઘણા લોકોનું ઘર છે. ઘણા લોકોનું છે. અને કોઈ પણ ખોટું કરે, માન લો આજે આપણી સૌની લાગણી શું હોય, માન લો હું ખોટું કરું છું, હું તાનાશાહ બની ગયો, તો એને રોકવું પ્રજાની જવાબદારી બને, એના સગા દીકરાની જવાબદારી બને, એના પત્નીની જવાબદારી બને. તમે વિચાર કરો, આજે ભાજપ એટલી હદે તાનાશાહી કરી રહી, ચૂંટણીઓ જીતતા ભાજપને આવડે છે, તો શું ચૂંટણી જીતીને તમે શું કરશો? તો કે અમે કમલમ બનાવીશું. ચૂંટણી જીતીને કરે છે નથી. એ લોકો પાસે શું કરીશું? ઘણા લોકોને પૂછો ને શું કરીશું, તો શું વિકાસ કરશો, તો એના પાસે આગળનો જવાબ નથી હોતો. એ નથી હોતો ને, કમલમ બનાવીશું. બરોબર. અચ્છા, કમલમમાં શું કરશો? તો કે કમલમમાં અમે પછી ડિંડુડિયા વગાડીશું. હવે તમે વિચાર કરો, ચૂંટણીઓ જીતવી અને ગુજરાતને ભારતને લૂંટવું. અત્યારે ભારતનું ગુજરાતનું દેવું કેટલું થઈ ગયું? 4 લાખ કરોડનું બજેટ છે, 4 લાખ કરોડનું કર્જ છે. તમે વિચાર કરો, એક કામ ગુજરાતમાં સારું થયું હોય મને ભાજપ વાળા ગણાવી દે. એક કામ. તમે હિન્દુત્વની વાત કરો છો, શંકરાચાર્યજીનું તમે અપમાન કરીને એને પણ જો કાઢી મૂકતા હો, તમે ચોટીઓ પકડી, શિખાઓ પકડી અને એમના શિષ્યોને તમે ઘસેડતા હો, તો આટલું મુગલોએ પણ નહોતું કર્યું, અંગ્રેજોએ પણ નહોતું કર્યું.
અને હજુ પણ ભાજપ જે લોકો કરે છે ને એની આત્મા જ્યારે જાગશે ને ત્યારે મોડું થઈ ગયું છે ને, મતદાનનો અધિકાર છીનવાઈ ગયો છે. અને કદાચ તો એવું પણ બની શકે કે ભાજપના નેતાઓ એના દીકરા દીકરીઓને પણ ઉપાડીને લઈ ગયા છે. તમે વિચાર કરો. અને ત્યારે કોઈ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નહીં થાય. સાહેબ, મને જે ચિંતા છે, મને જે પીડા થાય છે ને એ થાય છે કે તમે વિચાર કરો, એક મામલતદાર, નાયબ મામલતદાર હતી, દીકરી અને ભાજપના નેતાએ ફસાવી, એની મમ્મીને ગાળો દઈને કહી દીધું તું નીકળ, આ મારી છે. દીકરીઓ ભગાડી જાય ભાજપના નેતાઓ અને કોઈ પોલીસ ફરિયાદ નથી લેતું. સાહેબ, હજી શરૂઆત છે. આ રાક્ષસોના હાથમાં સંપૂર્ણ તમે સત્તા આપશો ને તો તમે કલ્પના નહીં કરી શકો સાહેબ, એટલો અત્યાચાર થશે. અને અત્યારે ગુલામી તો છે, સમજો તમે. હું અનિલભાઈ તમને એક દાખલો આપું. આજે તમે માની લો કે તમને હું કહું કે હાલો અનિલભાઈ આપણે મળીએ, તો તમે એમ કહો કે ઈશુદાનભાઈ અમે જાહેરમાં નહીં આવીએ તમારી સાથે. એનો મતલબ કે કોઈક થી ડરો છો. બિલકુલ. કોઈક થી ડરો છો એનો મતલબ કે કોઈક તમારો માલિક છે, તમે ગુલામ છો. બરાબર છે. આજે અમે ઘણા વેપારીઓને કહીએ તો કે ઈશુદાનભાઈ અમે તમારી સાથે છીએ અંદર ખાને, બહાર નહીં આવીએ. એનો મતલબ બહાર આવશો તો શું થશે? તો ભાજપ વાળા ડરાવશે. ભાજપ વાળા ડરાવશે એનો મતલબ બીજું, ભાજપ લુખ્ખો છે, ગુંડા છે ભાજપમાં. બરાબર છે. અત્યાચાર કરે, તાનાશાહી છે, તો તમે ગુલામ છો. તો એનો મતલબ તમે ગુલામ છો. આજે મને કેમ ડર નથી ભાઈ? ઈશુદાન ગઢવી પત્રકાર હતો, મને પત્રકાર ઉપર અત્યાચાર કરવાની કોશિશ કરી તો રાજનીતિમાં આવી ગયો. બેફામ પણ આજે બોલું છું કરું છું. મને જેલમાં નાખ્યો છે, મારી ઉપર છેડતીનો દારૂનો કેસ થયો છે, નાખ્યું. શું થયું? પણ આગામી મારી ભાવિ પેઢી એમ ન કહેવી જોઈએ કે મારા, જયારે આખો દેશ ગુલામ બનવા જઈ રહ્યું હતું, રાજ્ય ગુલામ બનવા જઈ રહ્યું હતું ને, ત્યારે મારા બાપુજીએ એના રૂપિયે કે લાલચમાં આ દેશને વેચવા નહોતો નીકળ્યો ને, એટલા માટે ઈશુદાન ગઢવી બોલે છે. આજે તમે જુઓ ઉદ્યોગપતિઓ તો ઈશુદાનભાઈ અમે સામે નહીં આવીએ, કોન્ટ્રાક્ટરો તો કે અમે સામે નહીં આવીએ, બિલ્ડરો તો કે અમે સામે નહીં આવીએ. તો તમે ગુલામ છો, સ્વીકારી લો તમે ગુલામ છો. તમે ગુલામ છો. આજે ભાજપ ને પાર્ટીની ભાજપની સભામાં અમે કોઈને રોકતા નથી, પણ ભાજપ અમારી સભામાં આવે ને રોકે છે. જે રોકાઈ જાય છે એ ગુલામ છે. ગુલામ છે. માનસિકતા ગુલામ છે સાહેબ. એ ગુલામ બની ચુક્યો છે. ભલે કદાચ જાહેરમાં સ્વીકારે નહીં, પણ અંદર ખાને એની આત્માને પૂછે કે તું ભાજપનો ગુલામ છે, તો એને કબૂલ કરવું પડશે એની આત્માએ કે હા હું ભાજપનો ગુલામ છું. એટલા માટે હું બોલતો નથી, એટલા માટે આને ફંડ નથી આપતો, એટલા માટે હું અવાજ નથી ઉઠાવતો, એટલા માટે કારણ કે હું ડરું છું મારી દુકાન બંધ કરી દેશે, કાંઈ કે જેસીબી આવશે તો પછી એને મત શું કામ આપો છો? એ સાપ તમને ખબર છે કે આ સાપ કરડવાનો છે, દૂધ શું કામ પાવો છો? બિલકુલ બિલકુલ. ઈશુદાનભાઈ, બિલકુલ આપની સાથે આજે ચર્ચા કરી. કાલ કે નેશનલ વોટર ડે છે અને ગુજરાતમાં જે પરિસ્થિતિ થઈ રહી છે એ ખૂબ ખરાબ થઈ રહી છે, કારણ કે વોટર્સનો જો અધિકાર છીનવાઈ જાય તો કઈ. આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. તમે તમારા જે વાત વ્યક્ત કરી છે. નમસ્કાર સર. થેન્ક યુ અનિલભાઈ, આપનો અને આપની ચેનલનો. ઈશુદાન ગઢવીની વાતથી આટ કેટલા સમજ છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અમારી યુટ્યુબ ચેનલ છે, ત્યાં પણ જઈને તમે વિડીયો આખો જોઈ શકો છો. આખો વિડીયો જોશો તો તમને વધુ ખબર પડશે. અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.